Dear students, we are learning Unit 4, Read 1. The title is Mind, Body, Medicine, Part 3. Open your textbook, page number 37. Fourth paragraph. In the modern developed world, our problems are mainly psychological. In the modern developed world, modern means आधुनिक, developed विकसित world दुनिया, आधुनिक विकसित दुनियाમાં our problems are mainly psychological. આપણી મોટા ભાગની સમસ્યાઓ છે એ માનસિક છે, મનોવૈજ્ઞાનિક છે. In the modern developed world, our problems are mainly psychological. હવે અહીંયા એક વર્ડ છે મોડર્ન. ઘણીવાર એક્ઝામમાં તમને પૂછાય છે કે ભાઈ મોડર્ન છે એનો એન્ટોનિમ વર્ડ આપો. Antonym, it means વિરોધી શબ્દ. See on the board, modern, આધુનિક. એનો એન્ટોનિમ એટલે કે એનો વિરોધી શબ્દ શું થાય છે? એન્શન્ટ, પ્રાચીન. આધુનિક અને પ્રાચીન, મોડર્ન, એન્શન્ટ. તમને ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે કે તમે ફાઇન્ડ આઉટ કરો જે તમને વર્ડ આપેલો છે એન્શન્ટ છે એનો તમારે એન્ટોનિમ તમારા પેરેગ્રાફમાંથી ફાઇન્ડ આઉટ કરો. તો એન્શન્ટ છે એનો આપણે પેરેગ્રાફમાંથી એન્ટોનિમ શું ફાઇન્ડ આઉટ કરશું? મોડર્ન. We have sufficient food, clothing and shelter which prevent us from getting most physical diseases. We have sufficient food. આપણી પાસે પૂરતા પ્રમાણમાં જમવા માટે ખોરાક છે. ક્લોધિંગ, વસ્ત્રો છે. એન્ડ શેલ્ટર, શેલ્ટર એટલે આશ્રય, મતલબ રહેવા માટેનું સ્થળ છે. which prevents us, કે જે આપણને પ્રિવેન્ટ કરે છે. જનરલી પ્રિવેન્ટ નો મતલબ થાય છે ટુ સ્ટોપ, અટકાવવું. પણ અહીંયા જે સેન્ટેન્સ છે એના રેફરન્સમાં અહીંયા પ્રિવેન્ટ એટલે બચાવવું. અટકાવવા કરતા એ આપણને બચાવે છે. which prevent us from getting most physical diseases. મોટા ભાગના શારીરિક રોગો થતા એમાંથી આપણને આ વસ્તુઓ બચાવે છે. કઈ કઈ વસ્તુઓ બચાવે છે? which prevent us, તો કે sufficient food, આપણી પાસે આરોગ્યપ્રદ પૂરતા પ્રમાણમાં ખોરાક મળે છે. ક્લોધિંગ છે, વસ્ત્રો છે. એન્ડ શેલ્ટર, અને આશ્રય છે. આ બાબતો પ્રિવેન્ટ કરે છે, આપણને ફિઝિકલ ડિસીઝ થતા પ્રિવેન્ટ કરે છે. we have sufficient food, clothing and shelter which prevent us from getting most physical diseases. Though most of us have no major physical problems, we still suffer from psychological unrest. Though, આ શબ્દ સમજો. though એટલે કે જો કે, તેમ છતાં. જો કે most of us have no major physical problems. most of us, આપણામાંના મોટા ભાગનાને have no, નથી, major physical problems, કોઈ મોટા શારીરિક પ્રોબ્લેમ્સ, કોઈ શારીરિક તકલીફો આપણામાંના મોટા ભાગનાને નથી. જો કે નથી, તેમ છતાં we still suffer from psychological unrest.
તેમ છતાં સ્ટીલ સફર કરવું એટલે પીડાવું, તેમ છતાં આપણે પીડાઈએ છીએ. શેનાથી પીડાઈએ છીએ? ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. માનસિક અશાંતિથી આપણે પીડાઈએ છીએ, આપણે સફરિંગ કરીએ છીએ. વી આર ટોલરેટિંગ સાયકોલોજીકલ અનરેસ્ટ. અનરેસ્ટ છે એનું ટર્ન ઓવર યોર પેજ, ગ્લોસરીમાં પેજ નંબર 38 ઉપર આપેલું છે. અનરેસ્ટ ઇટ મીન્સ ડિસઓર્ડર, અશાંતિ. અનરેસ્ટ, ડિસઓર્ડર, ખોરવી નાખે છે. Though most of us have no major physical problems, we still suffer from psychological unrest. This unrest may manifest as feelings of loneliness, not being loved or appreciated, anger, stress, or anxiety. This unrest, આ psychological unrest, આ માનસિક અશાંતિ may manifest કરવું એટલે ઉત્પન્ન કરવું, પ્રગટ કરવું. જુઓ ગ્લોસરીમાં આપેલું છે ટર્ન ઓવર ધ પેજ નંબર 38 ઉપર ગ્લોસરીમાં manifest, visible, appear, એના નિયરેસ્ટ મીનિંગ વિઝિબલ, દેખાય છે, પ્રગટ થાય છે, ઉત્પન્ન થાય છે. appear, દેખાવું, manifest થાય છે. This unrest may manifest as feelings of loneliness. આ unrest છે એ ક્યાં પ્રગટ થાય છે? feelings of loneliness, એકલતાની લાગણી માણસ અનુભવે છે. not being loved or appreciated, કોઈ એને ચાહતું નથી, કોઈ એને પ્રેમ કરતું નથી, કોઈને એના પ્રત્યે પ્રેમની લાગણી નથી, કોઈ એની પ્રશંસા નથી કરતું, કોઈ એને એપ્રિશિએટ નથી કરતું. આવી ફિલિંગ્સ એ પોતે ફીલ કરે છે. સી ઓન ધ બોર્ડ. એપ્રિશિએટ કરવું ઇટ મીન્સ એડમાયર એન્ડ વેલ્યુ સમથિંગ ઓર સમવન. એડમાયર, પ્રશંસા, વખાણ. એંગર, ગુસ્સો, ગુસ્સાની લાગણી. સ્ટ્રેસ, તણાવ, માનસિક તણાવ. ઓર એન્ઝાયટી અથવા ચિંતા. આ બધી ફિલિંગ્સ છે એ મેનિફેસ્ટ થાય છે આ સાયકોલોજીકલ અનરેસ્ટને કારણે. વ્યક્તિ અત્યારે આ આધુનિક યુગમાં આ ફિલિંગ્સ છે એ પોતે ફીલ કરે છે. ધીસ અનરેસ્ટ મે manifest as feelings of loneliness, not being loved or appreciated, anger, stress, or anxiety. It can lead to the weakening of our physical energy and prevent us from doing what we really want to do. It can lead, આ દોરી જાય છે. આ મતલબ આ અનરેસ્ટ, આ ફિલિંગ્સ છે એ આપણને લીડ કરવું મીન્સ દોરી જાય છે. કઈ બાજુ દોરી જાય છે? It can lead to the weakening of our physical energy. આપણી જે શારીરિક ઉર્જા છે એને નબળી પાડે છે. આ લાગણીઓ આપણી ફિઝિકલ એનર્જીને ડાઉન કરે છે. and prevent us, અને આપણને રોકે છે. શેનાથી રોકે છે? from doing what we really want to do. જે ખરેખર આપણે જે કરવા માંગીએ છીએ એ આપણે કરી નથી શકતા, એ આપણને પ્રિવેન્ટ કરી દે છે, એ આપણને સ્ટોપ કરી દે છે. આપણે જે કરવું છે, what we want to really want to do, that we can't do it. It can lead to the weakening of our physical energy and prevent us from doing what we really want to do. Now see on the board, I repeat it. Sufficient, એનો nearest meaning થાય છે enough. Having or providing
as much as is needed. Now, appreciate, admire, and value something or someone. Okay. Now, modern, antonym, ancient. Now, we stop here. હોમવર્કમાં તમારે આ પેસેજમાંથી આ ક્વેશ્ચન્સ છે એના આન્સર્સ તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. ક્વેશ્ચન નંબર 1, which things do prevent us from getting most physical diseases? Second one, what can lead to the weakening of our physical energy? તો આ નોટબુકમાં તમે લખી લેજો. ઓકે, બી સેફ.